રાજકોટ જેતપુર 6 લેન હાઈવેની ધીમી કામગીરીનો જે મુદ્દો છે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓનો ઉધડો લીધો છે. કોન્ટ્રાક્ટરને વધુ એક વખત પેનલ્ટી ફટકારવામાં આવી છે. કોન્ટ્રાક્ટરને 5 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો અને અત્યાર સુધીમાં 30 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. 3 મહિનામાં 15 બ્રિજ ખોલવા એજન્સીને અલ્ટિમેટમ આપવામાં આવ્યું. 2 વર્ષમાં 67 કિલોમીટરનું કામ કરવાનું હતું, જે એજન્સીએ 3 વર્ષે માત્ર 22 કિલોમીટરનું જ કામ કર્યું છે. સંવાદદાતા મોહિત ભટ્ટ ફોનલાઈન પર છે. મોહિત, એજન્સીને પેનલ્ટી પર પેનલ્ટી ફટકારવામાં આવી રહી છે, લાખોના દંડ થાય છે, પરંતુ એજન્સી કામ નથી કરી રહી. આખરે કયા કારણસર છે? હાર્દિક, છેલ્લા ઘણા સમયથી રાજકોટ જેતપુર વચ્ચે 6 લેનની કામગીરી છે તે ચાલી રહી છે ને ધીમી કામગીરીને કારણે ટ્રાફિક જામની સમસ્યાઓ છે તે નડી રહી છે. લોકોને કલાકો સુધી ત્યાં લાઇનમાં ઊભું રહેવું પડે છે ને જેને લઈને જ ગઈકાલે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમના દ્વારા આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ જે કામગીરી છે તેની સાથે જોડાયેલા અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી હતી, જેમાં જે સીએમએ જે અધિકારીઓ છે તેનો ઉધડો લીધો હતો. એટલે એટલું જ નહીં, પરંતુ જે એજન્સી છે તેને પણ અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે. હાલમાં જે 5 લાખ રૂપિયાની જે પેનલ્ટી છે તે ફટકારવામાં આવી છે ને 3 મહિનામાં 15 બ્રિજ ખોલવા માટે એજન્સીને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે. મહત્વનું છે કે આખી જે કામગીરી છે તે કામગીરીમાં 2 વર્ષમાં 67 કિલોમીટરની કામગીરી છે તે કરવાની હતી, પરંતુ એજન્સી દ્વારા 3 વર્ષે માત્ર 22 કિલોમીટરની જ કામગીરી છે તે કરવામાં આવી છે. અનેક બ્રિજ બંધ હોવાને કારણે આજે અને સર્વિસ રોડ પણ યોગ્ય રીતે ન હોવાને કારણે લોકો ટ્રાફિકમાં ફસાય છે અને કલાકો સુધી તેને ટ્રાફિક જામનો સામનો છે તે કરવો પડી રહ્યો છે, જેને લઈને હવે સરકારી તંત્ર એલર્ટ થઈ ગયું છે. સીએમએ ઉધડો લીધા બાદ જે અધિકારીઓ છે તે પણ હવે દોડતા થઈ ગયા છે. જોવાનું રહેશે કે કેટલા સમયમાં આ 6 લેનની કામગીરી છે તે પૂર્ણ થાય છે. જી, આભાર મોહિત સમગ્ર માહિતી બદલ.